સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વર્ષ 2026ના શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફાર કર્યો છે. ન્યૂ યરની રજાનું ટ્રાન્સફર રથયાત્રામાં કર્યું છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વર્ષ 2026ના શૈક્ષણિક કેલેન્ડરમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. અત્યાર સુધી 1 જાન્યુઆરીના રોજ નવા વર્ષ નિમિત્તે અપાતી રજા આ વર્ષે રદ કરવામાં આવી છે. સમિતિનો ઉદ્દેશ્ય વર્ષના પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓમાં શિસ્ત અને ભણતર પ્રત્યેની રુચિ જળવાઈ રહે તે છે, જેના કારણે 1 જાન્યુઆરીએ સ્કૂલો ધમધમતી જોવા મળી હતી. હવે રથયાત્રાના પર્વે રજા મળશે. શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું કે આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ સુરતમાં ધામધૂમથી નીકળતી જગન્નાથ રથયાત્રા છે. રથયાત્રાના દિવસે સર્જાતી ભીડ તેમજ ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સુરક્ષા અને ઉત્સાહ માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાત સરકારમાંથી પરિપત્ર આવતો હોય છે અને ગેઝેટેડ રજાઓ હોય છે. આપણે ઘણા વખતથી 1 જાન્યુઆરીની રજા આપતા હતા, પરંતુ આ વખતે એ નિર્ણય કરવામાં આવ્યો કે 1 જાન્યુઆરીની રજાની જગ્યાએ આપણે રથયાત્રા વખતે જ્યારે બાળકોને તકલીફ પડે છે, 5 જગ્યાથી જ્યારે રથયાત્રા નીકળતી હોય ત્યારે બાળકોને સ્કૂલે પહોંચવા માટે તકલીફ પડતી હોય છે, તો આ રજા કેન્સલ કરીને આપણે એ રથયાત્રાના દિવસેની રજા નક્કી કરી છે અને એનો પરિપત્ર ગઈકાલે કરવામાં આવ્યો છે. હા, એટલે ગેઝેટ પ્રમાણેની રજા હોય છે અને મરજિયાત રજા હોય છે. એ મરજિયાત રજામાં ફેરફાર કરવાનો શિક્ષણ સમિતિ પાસે રાઈટ છે અને એના કારણે આ રજામાં ફેરફાર કર્યો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.